નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે લોખંડને કાટ ત્યારે જ લાગે છે જ્યારે તે ભેજવાળા પાણી અને ઓક્સિજનના સંપર્કમાં આવે। આ પ્રક્રિયામાં પાણી ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે, જેના પરિણામે આયર્ન ઓક્સાઇડ બને છે, જેને વૈજ્ઞાનિક રીતે હેમેટાઇટ તરીકે ઓળખવામાં આવે છે। આપણે જેને કાટ કહીએ છીએ તે જ આ હેમેટાઇટ છે। મંગળ ગ્રહ પર લાખો વર્ષો પહેલા પ્રવાહી સ્વરૂપે પાણી અસ્તિત્વમાં હતું। તે સમયે મંગળના વાતાવરણ અને પાણીની હાજરીને કારણે લોખંડથી ભરપૂર તેના ખડકો પર મોટા પાયે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાટ લાગી ગયો, જેના પરિણામે તે લાલ રંગનો દેખાય છે અને તેને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો કે ચંદ્રની વાત કરીએ તો ત્યાં વાતાવરણની ગેરહાજરી, પ્રવાહી સ્વરૂપે પાણીનો અભાવ અને મુક્ત ઓક્સિજનની ગેરહાજરી હોવાથી સૈદ્ધાંતિક રીતે તેના પર કાટ લાગવો શક્ય છે। આમ છતાં વર્ષ 2020માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ચંદ્રયાન-1 મિશન દ્વારા મોકલવામાં આવેલી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં ચંદ્રની સપાટી પર હેમેટાઇટની હાજરીની પુષ્ટિ થઈ। આ શોધે વૈજ્ઞાનિક સમુદાયને વિચારતા કરી દીધા, કારણ કે કાટ લાગવા માટે જરૂરી રાસાયણિક તત્વોની ગેરહાજરીમાં આ પરિણામ કેવી રીતે આવે। આ સામાન્ય ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી ત્યારે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે આ માટે મુખ્યત્વે આપણી પૃથ્વી જવાબદાર છે। આ સમગ્ર પ્રક્રિયામાં બે મુખ્ય પડકારો હતા: ઓક્સિજન અને પાણીની હાજરી। સૌપ્રથમ ઓક્સિજનના સ્ત્રોતને સમજવો જરૂરી છે। સૂર્ય સતત અત્યંત શક્તિશાળી સૌર તરંગો અવકાશમાં છોડે છે, જેની ગતિ લગભગ 16 લાખ કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે। આ સૌર પવનમાં મોટા ભાગે હાઇડ્રોજન આયનો હોય છે, જે લોખંડના ઓક્સિડેશનની પ્રક્રિયાને રોકવાનું કામ કરે છે, કારણ કે હાઇડ્રોજન એક રિડ્યુસિંગ એજન્ટ છે। પરંતુ અહીં પૃથ્વીની ભૂમિકા મહત્વની બની જાય છે, કારણ કે આપણી પૃથ્વી તેની આસપાસ એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે। દર મહિને લગભગ 5 દિવસો માટે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, જેના કારણે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પૂંછડીની સીધી અસર હેઠળ આવે છે। આ દિવસો દરમિયાન પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરોમાંથી છટકી ગયેલા ભારિત કણો, જેમાં ઓક્સિજનના આયનો પણ સામેલ હોય છે, તે ચંદ્રની સપાટી તરફ ધકેલાય છે। વૈજ્ઞાનિકો આ પ્રવાહને પૃથ્વીનો પવન કહે છે। આ રીતે પૃથ્વી પોતે ચંદ્રને કાટ લાગવા માટે જરૂરી એવો ઓક્સિજન પૂરો પાડે છે। આ ભારિત ઓક્સિજન આયનો ચંદ્રના લોખંડ સમૃદ્ધ ખડકોની સપાટીમાં જમા થાય છે। બીજો પડકાર પાણીનો હતો। ભલે ચંદ્રની સપાટી અત્યંત સૂકી હોય, પરંતુ ચંદ્રયાન-1 અને અન્ય મિશનોએ પુષ્ટિ કરી છે કે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી, તેવા ઊંડા ખાડાઓમાં બરફ સ્વરૂપે પાણી અસ્તિત્વ ધરાવે છે। યુનિવર્સિટી ઓફ હવાઈના સંશોધક શુવાઈ લી અને તેમની ટીમે સૂચવ્યું કે ઓક્સિજન અને લોખંડના સંયોજન માટે જરૂરી પાણીના અણુઓ અન્ય માધ્યમો દ્વારા પણ પૂરા પાડી શકાય છે। આ માધ્યમોમાં ચંદ્રની સપાટી સાથે અથડાતા સૂક્ષ્મ ઉલ્કાપિંડોનો સમાવેશ થાય છે, જે પોતાની સાથે પાણીના પરમાણુઓ લઈને આવે છે। આ ઉપરાંત સપાટી પર રહેલા ઓક્સિજન આયનો જ્યારે સૌર પવનમાં રહેલા હાઇડ્રોજન આયનો સાથે ક્રિયા કરે છે, ત્યારે પણ અત્યંત નાના પાયે હાઇડ્રોક્સિલ અને પાણીના અણુઓનું નિર્માણ થઈ શકે છે। આ રાસાયણિક પ્રક્રિયા માટે પૂરતી ઉર્જા અથડામણોમાંથી મળી રહે છે। આ રીતે ચંદ્રની સપાટી પર લોખંડ, પૃથ્વીના પવનમાંથી મળેલ ઓક્સિજન અને અન્ય સ્ત્રોતોમાંથી મળેલા પાણીના અણુઓ જ્યારે એક સાથે આવે છે, ત્યારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં લોખંડનું ઓક્સિડેશન થઈને હેમેટાઇટ બને છે। ચીનની મકાવ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ખગોળ વિજ્ઞાની ઝિરિયાન ઝીનના સંશોધનોએ આ સિદ્ધાંતને સમર્થન આપ્યું છે। તેમના મતે ઓક્સિજન અને હાઇડ્રોજનના કણોનું ચોક્કસ પ્રમાણ સતત ચંદ્રની સપાટી સાથે અથડાઈ રહ્યું છે, જેના કારણે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અને હેમેટાઇટનું નિર્માણ થઈ રહ્યું છે। આ શોધ એ વાત પર પ્રકાશ પાડે છે કે અવકાશમાં રાસાયણિક પ્રક્રિયાઓ માટેની પરિસ્થિતિઓ આપણે પહેલાં ધારી હતી તેના કરતાં ઘણી વધુ જટિલ અને અનપેક્ષિત હોઈ શકે છે। આ પ્રક્રિયાઓ ચંદ્રના ખડકોની રાસાયણિક રચનાને ધીમે ધીમે બદલી રહી છે। જો કે આ પ્રક્રિયા અત્યંત સૂક્ષ્મ અને ધીમી હોવાથી મંગળની જેમ ચંદ્ર ક્યારેય કાયમી ધોરણે લાલ દેખાશે નહીં। જ્યારે આપણને ક્ષિતિજ પાસે ચંદ્ર લાલ દેખાય છે, ત્યારે તે ચંદ્ર પરના કાટને કારણે નહીં, પરંતુ પૃથ્વીના વાતાવરણ દ્વારા પ્રકાશના પ્રકિરણને કારણે હોય છે।
જેમાં લાલ રંગની તરંગ લંબાઈ પ્રબળ બનીને આપણી આંખો સુધી પહોંચે છે. આમ ચંદ્ર પર કાટ લાગવાની ઘટના એ પૃથ્વી અને ચંદ્રના ઇતિહાસ, જોડાણ અને અવકાશમાં તત્વોના વિતરણને સમજવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યના અવકાશ સંશોધનો માટે નવી દિશાઓ ખોલે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.